દેખાય છે કે હજી ઈશા મેડમ દેખાય છે? ખેતરો છે, નાના નાના માટીના ઘર છે. ઓકે, અત્યારે એવી ઋતુ છે જ્યારે બહુ ઠંડી બી નથી અને બહુ ગરમી પણ નથી. અત્યારે પણ આપણે રાજકોટમાં પણ એવી જ ઋતુ છે. અત્યારે બહુ ગરમી બી નથી, બહુ ઠંડી બી નથી અને સવારનો સમય છે, વહેલી સવાર છે. સૂરજ ઉગવાના સમય પર આપણે ઈ ગામમાં, ઈ ખેતરોમાં આપણે ઊભા છીએ. બરાબર? પહોંચી ગયા બધા ગામમાં? કે હજી ઐશ્વર્યા દેખાય છે કોઈને? ઓકે, કોઈને જોવાનો પ્રાગ દેખાતો હશે? એવું નહીં, ઈ ગામમાં જાઓ, ગામમાં પહોંચી ગયા આપણે. હવે આંખો ખોલો ધીરે ધીરે, કે ધીરે ધીરે ખોલજો એટલે ગામ જતું ના રહે, તમે ગામમાં જતો. ઓકે, હવે જે આપણે કવિતા શરૂ કરીએ એની પહેલા આપણે એક શ્લોક બોલીએ. કયો શ્લોક બોલશું? સરસ્વતી માતાનો. કયો શ્લોક છે? યા કુંદે તુષાર હાર ધવલા. આપણને આવડે છે અને એને ઈ છંદમાં જ ગાવાનું છે. યા કુંદે તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના. બરાબર છે? આપણને આવડે છે. આ શ્લોક આપણે ગાઈએ અને પછી કવિતા શરૂ કરીએ. અને આ જ રાગ. ઓકે, બોલો. વૃંદે તુષાર હાર ધવલા યા શુભ્ર વસ્ત્રાવૃતા યા વીણા વરદંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકરં પ્રભુતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાયાપહા. એક્સેલન્ટ. તો આપણને આ રાગ આવડે છે, બરાબર છે? હવે આ કયો રાગ છે ખબર છે? આ છે શાર્દુલ વિકૃત રાગ. હવે જે રાગ આપણે હમણાં ગાયું ને ઈ જ રાગમાં આપણે આ પહેલો ફકરો ગાશું. તમે ટેક્સ્ટ બુક ખોલો એટલે તમને એ ગ્રામ્ય માતાની પહેલો જે ફકરો છે તમને દેખાશે. ગ્રામ માતા અથવા ગ્રામ્ય માતા કાંઈ પણ કહી શકાય. ગ્રામ્ય માતા એટલે શું? શીર્ષકનું મેન છે આમાં. ગ્રામ્ય માતા. ગ્રામ્ય એટલે શું? ગામ. અને માતા એટલે મધર. ધ મધર ઓફ ધ વિલેજ. ઓકે, ગ્રામની માતા, ગામની માતા. આખા ગામની માતા જનરલી કોણ હોય? ધરતી. બરાબર છે? આમાં એક વૃદ્ધા સ્ત્રી બી હોઈ શકે અને ધરતી બી હોઈ શકે.